ગુજરાતની તીર્થભૂમિ પાલિતાણા ખાતે અલાઉદ્દીન ખિલજીના આક્રમણની કહાનીને બારોટ સમાજના બલિદાનને દર્શાવતી અને શૌર્યને ઉજાગર કરતી ફિલ્મ કસુંબો આવનારી 16મી તારીખે રૂપેરી પડદે પ્રકાશિત થવા જઈ રહી છે। ત્યારે ફિલ્મના સ્ટારકાસ્ટ ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતની મુલાકાત લીધી હતી અને ફિલ્મ અંગેની રસપ્રદ વાતો શેર કરી હતી। સૌરાષ્ટ્રની ભૂમિ સુરવીરોની ભૂમિ કહેવાય છે અને સૌરાષ્ટ્રના ભાવનગર ખાતે જૈનોના તીર્થ સ્થળ પર મુસ્લિમ આક્રંતાઓ દ્વારા કરાયેલા 12મી શતાબ્દીમાં થયેલા હુમલાની યાદ તાજી કરતી અને શૂરવીરતાની કહાની દર્શાવતી ફિલ્મ કસુંબો આવનારી 16 ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં પ્રદર્શિત થવા જઈ રહી છે। આ ફિલ્મમાં દાદુજી બારોટ સહિત બારોટ સમાજના શૂરવીરો દ્વારા મુસ્લિમ આક્રંતા અલાઉદ્દીન ખિલજી દ્વારા કરાયેલા શેત્રુંજય જૈન તીર્થ ખાતે કરેલા આક્રમણથી પવિત્ર તીર્થ સ્થળના રક્ષણ માટે અપાયેલા બલિદાનની ગાથા દર્શાવવામાં આવી છે। આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવનાર ધર્મેન્દ્ર ગોહિલ અને જાણીતા ગુજરાતી અને હિન્દી ફિલ્મના વિલન ફિરોઝ ઈરાની સહિતના સ્ટાર કલાકારો દ્વારા ઇન્ડિયા ન્યૂઝની મુલાકાત લીધી હતી અને ફિલ્મની રોચક કહાની વિશે અને ફિલ્મના મહત્વના પાસાઓ વિશે ખુલીને વાતો કરી હતી। કસુંબો એ નામ પરથી તમને ખબર પડી ગઈ હશે કે આમાં શું છે, આમાં વિશેષ શું છે। એટલે અમારી ફિલ્મ એક ઐતિહાસિક ફિલ્મ છે જેમાં શૌર્યની વાત છે, સમર્પણની વાત છે અને સનાતનની વાત છે। આની વાર્તા જો કે હું આમ સંક્ષિપ્તમાં કહી શકું તો એટલું કહું કે જેણે આપણે 800-900 વર્ષ પહેલા જ્યારે બહારથી લોકો આવતા હતા અને ઉગ્રવાદીઓ જેને આપણે કહીએ કે આતંકીઓ જેને કહીએ આપણા દેશને, આપણા ધર્મને, આપણા દેવળોને ઉદ્ધવસ્ત કરવા માટે એ લોકો મંડી પડતા હતા। એને કેવી રીતે એક કહીએ ને કે મુઠ્ઠીબંધ માણસોએ કેવી રીતે બચાવ્યા, આપણી સંસ્કૃતિને, આપણી પરંપરાને કેવી રીતે જાળવી રાખી, એની આખી વાત છે આ કસુંબો। મારો કિરદાર જે છે ને એ નહીં, અત્યારે નહીં કહું, હમણાં કહીશ તો બહુ મજા નહીં આવે પણ મારે એ જયારે ફિલ્મ રિલીઝ થશે ત્યારે પબ્લિકને મજા આવશે। કારણ કે કોઈ કહે છે તમે આમાં વિલન છો, કોઈ કહે છે પોઝિટિવ રોલ છે, શું છે તમારું। એટલે મને આ ફિલ્મ કરવાની એટલે મજા આવી। બહુ વર્ષો પછી, પહેલા ઐતિહાસિક ફિલ્મો તો બહુ કરી પણ આ ફિલ્મનો નશો જ ઉતરતો નથી। એમ કહીએ ને કે કસુંબો 568 ફિલ્મોનો કસુંબો પી ચૂક્યો છું પણ આ ફિલ્મનો કસુંબો જે છે આનો નશો કઈ ઓર જ છે। સૌરાષ્ટ્રની પાવન અને શૌર્ય ભૂમિ પર ઐતિહાસિક ઘટના પર આધારિત ફિલ્મ કસુંબો માં દર્શાવાયેલા પાત્ર સનાતની વીર દાદુજી બારોટ દ્વારા અલાઉદ્દીન ખિલજીએ જૈન તીર્થ પર્વતરાજ શેત્રુંજય પર કરેલ હુમલો અને એ યુદ્ધમાં સનાતન ધર્મના રક્ષણ માટે વીર દાદુજી આપેલ બલિદાનની શૌર્ય ગાથા આધારિત ગુજરાતી અને હિન્દી ફિલ્મ કસુંબોનું નિર્માણ થયું છે અને આ ફિલ્મના નિર્માતા તથા કલાકારો ધર્મેન્દ્ર ગોહિલ, ફિરોઝ ઈરાની, ચેતન ધાનાણી, હેતલ બારોટ, કિન્નર બારોટ અને શહેરના નામાંકિત આગેવાનોનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો જેમાં ફિલ્મના કલાકારોને તેઓના ઉત્કૃષ્ટ અભિનય અને ફિલ્મ માટે પસંદ કરાયેલા આ વિષયને માટે તેઓને સન્માનિત કરાયા હતા। મૂવીનું નામ છે કસુંબો, જે 16મી ફેબ્રુઆરી 2024ના રોજ આવી રહી છે અને કસુંબો ફિલ્મ છે જે એ બની છે, રિયલ સ્ટોરી છે, સત્ય ઘટના ઉપર આધારિત છે, જે 14મી સદીની વાત છે, જેમાં બારોટ સમાજના શૌર્ય, સમર્પણ અને બલિદાનની વાત છે। આ જે મૂવી છે એ હાલના જનરેશનને જ ખાસ જોવા જેવી છે કારણ કે આમાં જે લોકોએ બલિદાન આપ્યું છે, 14મી સદીમાં જે લોકોએ બલિદાન આપ્યું છે એ કોઈ ઘરડા કે એ લોકોએ નથી આપ્યું પરંતુ યુવાનોએ આપ્યું છે। અર્જુન બારોટ એકચ્યુઅલી હમણાં જ સરે જેમ કીધું એ પ્રમાણે આ કેરેક્ટર એવું છે કે જે એક અનયુઝ્યુઅલ કેરેક્ટર છે। વિશેષતા તો એવું કહી શકીશ કે એક સારો માણસ કે સાચો માણસ ખોટી જગ્યાએ ફસાઈ ગયો હોય તો એ કેવો હોય એ પ્રકારનું આ પાત્ર છે। એટલે વધારે ડિટેલ તો તમને ફિલ્મમાં જ ખબર પડશે ને ફિલ્મમાં વધારે જ મજા આવશે। એટલા માટે હું હાલ વધારે પાત્ર વિશે કે ફિલ્મ વિશે વધારે ચર્ચા નથી કરવા માંગતો પણ મેઇન તો દર્શકોના ઉત્સાહ વિશે મને વાત કરવી હતી કે અમે હમણાં જ્યાં બી જઈ રહ્યા છીએ ત્યાં જે પ્રકારે અમને રિસ્પોન્સ મળી રહ્યો છે, અમને બધાને આપણી પિક્ચરને જે રીતે વધાવવામાં આવી રહી છે। ગુજરાતી ભાષામાં હાલમાં ઘણી બધી ફિલ્મોનું નિર્માણ થઈ રહ્યું છે પણ હાલ જે ફિલ્મની વાત થઈ રહી છે એ ફિલ્મ
સાવ અનોખી છે, કારણ કે આ ફિલ્મ જે વિષય પર આધારિત છે એ વિષય સત્ય ઘટના પર આધારિત છે અને વિષયની સાથે ધર્મની રક્ષા માટે 12મી સદીમાં થયેલા મુસ્લિમ આક્રંતાના આક્રમણમાં બલિદાન આપનાર શૂરવીરોની જે ગાથા દર્શાવાઈ છે એ વાત આજની પેઢીને કદાચ કશે જાણવા મળી નહીં હોય અને આજના યુવાનોને આ વાત જાણીને 800 વર્ષ પૂર્વ થયેલા સંઘર્ષ અને એમાં બલિદાન થયેલા સપૂતો વિશે જાણવા મળશે.